નમસ્કાર મિત્રો, જય માતાજી। સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને હા, વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે આગળના ભાગમાં જોયું કે અનન્યાનો ચહેરો તરાના જેવો જ છે અને તે પણ હવે રહસ્ય જાણવા માટે આઝમગઢ જવા નીકળે છે। અને હવે આગળ કુદરતની અજબ કરામત જેવી રમત મંડાણી હતી। છેલ્લા થોડાક સમયથી જે રહસ્ય જાણવા માટે રાજીવે વડોદરાથી આઝમગઢ વાયા રાજપરાની વણથંભી સફર શરૂ કરી હતી, એની મંજિલની નજીક પહોંચીને પણ એ હજી દૂર હતો અને એમાં એને મળેલો રતનનો સાથ એના મનમાં અશક્ય ને શક્ય તરફ દોરી જતા આશાના કિરણ સમ હતો। મિત્રતાની સાચી વ્યાખ્યા સમજાવનારા રતન અને રાજીવ ભાઈબંધીના ખરા અર્થમાં ભાગીદાર હતા। એકબીજાના સુખે આનંદ અનુભવતા અને એકમેકના દુઃખે વણ બોલાવ્યા મદદ કરવા દોડી જતા। કુદરતે ફેંકેલા પાસા ક્યારેક અવળા તો ક્યારેક સવળા પડતા। તરાનાના કમરપટ્ટાના રહસ્યની કડી ક્યાંક ને ક્યાંક એ બંનેને પણ જોડતી હતી। અજબ રમતની ગજબ કહાણી હતી। વાટ ભૂલેલા વેટુમાર્ગની જેમ બંને હજી હવામાં હવાથિયા મારતા ફરી રહ્યા હતા અને ફરતા ફરતા રતન અને રાજીવ મંદિરની પાછલી બાજુએ પહોંચી ગયા હતા। આમને આમ ફાંફા મારતા રહેશું ને રતન, તો આ રણમાં જ ગોથા ખાતા રહી જશું અને અહીંથી સીધા ઉપર। રાજીવ આવા મુસીબતના સમયે પણ મજાકનો મોકો છોડતો નહોતો। તો ભારે થશે। માયા અને અનન્યા બેઉ આપણને શોધતી શોધતી સતીઓ બની જશે। રતને પગની એડીઓ ઊંચી કરી આસપાસ જોઈ રહ્યો હતો। 1 મિનિટ રતન, અનન્યાની તો હું ગેરંટી આપું છું, પણ માયા પોતે જ એક રહસ્ય છે એમ તું કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકે? મેં તને આ પહેલાં પણ માયા બાબતે ચેતવ્યો હતો, કેમ કે એ દિવસે એ બહાર સંતાઈને આપણી વચ્ચે ચાલી રહેલી વાતો સાંભળી રહી હતી અને જેવો હું વોશરૂમમાં ગયો ત્યારે એ રૂમની અંદર પણ આવી હતી, પણ એના આવતા પહેલાં જ મેં અંદર કબાટમાંથી મળેલી લાલ ચૂંદડી બારીમાંથી ઉડાડી બહાર ઉડાડી દીધી। જો માયા ગભરાઈ ગઈ હતી અને મેં તેને પહેલાં જ ઈશારો આપી દીધો હતો અને તું ટેરેસ પરથી છજ્જા ઉપર ઊભો રહી ગયો હતો અને એ ચૂંદડી તે ઉપર ખેંચી લીધી હતી, પણ અફસોસ એ વાતનો રહી ગયો કે હું બહાર નીકળું એ પહેલાં માયા અલપ થઈ ગઈ અને હું પ્રૂવ ન કરી શક્યો કે એ માયા જ હતી। આ બધો તારા વહેમને રાજીવ, માયા આવું કાંઈ ન કરી શકે। અરે, એ તો એવું વિચારી પણ ન શકે। રતન દોસ્ત, હું ખોટું શા માટે બોલું? અને આ વાતને લઈને આપણી વચ્ચે ખોટી તાણ ઊભી થશે એવું લાગે છે। ચાલ, આ વાતને અહીં જ પડતી મૂક, નકામા આપણા સાફ સુથરા સંબંધ પર ડાઘ લાગી જશે। વાતની શરૂઆત તે કરી હતી રાજીવ। જે વાસ્તવિકતાની આપણી પાસે સાબિતી જ ન હોય તો એને મૂક સાક્ષી બની ઉપરવાળાના ભરોસે છોડી દેવી જોઈએ। જો એમાં જરા પણ તથ્ય હશે તો સચ્ચાઈ એક દિવસ સામે આવી જ જશે અને માયાની વાત તો તું રહેવા જ દે। રતનની આંખોમાં ભારોભાર આક્રોશ વર્તાઈ રહ્યો હતો। મંદિરની પાછળ કેટલાક આડા અવળા થાંભલા જેવા પથ્થરો પડ્યા હતા, એની ઉપર રતન બેસી ગયો અને હવામાં મુક્કા મારી પોતાનો ગુસ્સો ઉતારી રહ્યો હતો। અત્યારે તું નહીં રતન, માયાની માયાવી મોજાણ બોલાવી રહી છે। એક દિવસ આ વાત ખરેખર પ્રૂવ થશે જ। રાજીવની આંખોમાં પણ રોષ છલકી રહ્યો હતો। દિલોજાનથી બનેલી દોસ્તીની દિવાલમાં શું દરાર પડવાની નિશાની હતી? આ કે સ્નેહ ભીના સંબંધોની મજબૂત સિમેન્ટ
એક કાંકરીએ ખરવા દે એમ ન હતી. રતન, આલે પાણી પી લે અને આ બધી પાયા વિહોણી વાતોને આ રેતીમાં દફન કરી દઈએ અને જે કામ માટે આવ્યા છીએ એ પૂરું કરવાની દિશામાં આગળ વધીએ. રતનની સરખામણીમાં રાજીવ ઠરેલ અને શાંત વિચારધારાવાળો હતો. આમ પણ આપણી પાસે સમય બહુ ઓછો બચ્યો છે. મારું તો મગજ પણ બેર મારી ગયું છે. ખબર નહીં આપણે મંજિલ સુધી પહોંચીશું કે નહીં. ક્યાંક મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ન જાય એ ડર પણ મનમાં પેસી ગયો છે. હવે હાથ પગ માથું હલાવીએ અને આજુબાજુ તપાસ કરીએ. રતનનો ગુસ્સો ઓછો થયો હતો પણ હજુ પૂરેપૂરો ઓસર્યો ન હતો. એણે રાજીવના હાથમાંથી પાણીની બોટલ લઈ થોડું પાણી પી બાકીનું પાણી પોતાના માથે રેડી દીધું. જાણે ક્રોધિત શિવજી પર અભિષેક કરી એમને શાંત પાડી રહ્યો હોય. પણ બેઉને એ ખબર નહોતી કે મંદિરના આગળના ભાગમાં મનીષ અને માયાની સવારી આવવાની તૈયારી હતી. સોરી રાજીવ, તને તો ખબર જ છે કે હું શોર્ટ ટેમ્પર્ડ છું. મને ગુસ્સો તરત જ આવી જાય છે. પણ માયાને લઈને હું કેટલો પોઝેસિવ છું. માયા વિરુદ્ધ એક શબ્દ પણ હું સાંભળી પણ નથી શકતો અને સાંખી પણ નથી શકતો. મારા જીવનનું કેન્દ્રબિંદુ, મારા પ્રેમનો પરિથ, મારા વાલનું વર્તુળ બધુંય એકલી ને એકલી માયામાં જ સમાઈ જાય છે. માયા મારા જીવનની જીવાદોરી છે. મારા શ્વાસોશ્વાસ, મારી પ્રત્યેક ધડકન, મારું રોમે રોમ એક જ નામે પોકારે છે, માયા. રતનના વાળમાંથી ટપકતા પાણીના ટીપાં ગરમ રેત પર પડતા જ બાષ્પ બની ઉડી જતા હતા અને એવા જ ધગધગતા ક્રોધના અંગારા રતનના દિલમાં ઉઠી રહ્યા હતા. અને રાજીવ એ આગને ઠંડી પાડવાની કોશિશમાં લાગ્યો હતો. રતન, સોરી દોસ્ત, આજે આશય તારું દિલ દુભાવવાનો બિલકુલ નહોતો અને કદાચ હું ખોટો પણ હોઈ શકું. બની શકે કે માયા આપણી મદદ કરવા માગતી હોય અને શક્ય છે કે કોઈના ડરને લીધે કે દબાણને લીધે એ આપણને નહીં કહી શકતી હોય. રાજીવના અવાજમાં પશ્ચાતાપ ભળી ગયો હતો. એણે રતનને ઊભો કર્યો અને એને ભેટી પડ્યો. બંનેની આંખોમાંથી વહેતી અશ્રુધારા સાથે મનમાં વ્યાપેલો રોષ પણ વહી રહ્યો હતો અને બેયના મન અને દિલ ફરીથી સ્વચ્છ અને નિર્મળ બની ગયા હતા. આખરે દોસ્તી દાવ જીતી ગઈ. મનીષ અને માયા બંને મંદિરના પરિસર પાસે આવી પહોંચ્યા હતા. પોતે નીચે ઉતરી માયાને ઊંટ પરથી ઉતારી મનીષે બે ઊંટ એક ઝાડના થડ સાથે બાંધી દીધા. એ બંનેએ ડાબી બાજુ તરફ બંધાયેલા બે ઊંટ જોઈને રતન અને રાજીવ ત્યાં હોવાનું અંદાજ લગાડી લીધું હતું. મનીષ, હવે મને બહુ જ ગભરાટ થઈ રહ્યો છે. જ્યારે રતન મને આ રીતે તારી સાથે જોશે ત્યારે શું થશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. માયા, મનના દરમાંથી ડરના ઉંદરને બહાર કાઢી નાખ. જ્યાં સુધી મનીષ તારી સાથે છે તારે ડરવાની જરાય જરૂર નથી. ના મનીષ, તું ખોટું વિચારે છે. રતન મને લઈને બહુ જ પોઝેસિવ તો છે જ, પણ એના ક્રોધનો પારો પણ બહુ સ્પીડમાં ઊંચો ચડે છે અને જો ક્રોધ એના પર હાવી થઈ જાય પછી એ આપણા બંનેને નહીં છોડે. મને તારા પર પૂરો ભરોસો છે, પણ સાથે સાથે રતનના ગુસ્સા પર પણ. એ તો જોયું જશે આગળ શું થાય છે અને શું કરવું. ચાલ આપણે અંદર જઈએ. મનીષે માયાનો હાથ પકડ્યો અને અંદર દોરી ગયો. રતન અને રાજીવની જેમ આ બેઉ પણ મંદિરની નકશીદાર બાંધણી, વિશાળ મૂર્તિઓ, શિવલિંગનો ચળકાટ જોઈને આભા બની ગયા હતા. દરેક પ્રતિમા પાસે જઈ એની બારીકાઈથી નીરખી રહ્યા હતા. માયા, તને એવું નથી લાગતું કે આ મૂર્તિઓ જાણે થોડા સમય પહેલાં જ સ્થાપિત થઈ હોય?
સાવ નવી નકોલ લાગે છે અને મંદિર તો વર્ષો જૂનું લાગે છે. ચારે બાજુ ધૂળ, ઝાડા, ઝાડી ઝાંખરા, કંઈ અચૂકતું નથી લાગતું? કેવો વિરોધાભાસ પાસે છે. હું પણ ક્યારની એ જ વિચારી રહી હતી. આખરે શું રહસ્ય છે આ? અને આમ જો પેલા શિવલિંગ ફરતે વીંટળાયેલો નાગ તો અદ્દલ તરાનાના કમરપટ્ટા જેવો જ છે. મેં બાપુ પાસે રહેલી ભૂંગળું વાળેલી તસવીરમાં જોયો હતો. જાણે ઝેરોક્સ કોપી, અદલો અદલ એ જ આકાર, એ જ કારીગરી. ઓહ, તારી વાત પરથી તો એવું લાગે છે કે આ નાગ અને કમરપટ્ટા વચ્ચે કોઈ કનેક્શન છે. જેમ આપણી કિસ્મત વચ્ચે પણ કનેક્શન જોડાયું. એમ મનીષ, અત્યારે તને મજાક સૂજે છે? એ બધું છોડ. અત્યારે આપણે જે કામ માટે આવ્યા છીએ એના પર ફોકસ કર. હા માયા, આપણે મંદિરનો ખૂણે ખૂણો શોધવો પડશે અને આપણને તો એ પણ ખબર નથી કે આખરે આપણે સફળ થશું કે નહીં. કેમ કે આપણે હજી રતન અને રાજીવનો પણ સામનો કરવાનો છે. મનીષ હજી કાંઈ આગળ બોલે એ પહેલાં એને માયા ને કશાકનો સળવળાટ સંભળાયો. એટલે બેઉ પાછળ ફર્યા ત્યાં જ મંદિરના દરવાજા ધડાક કરતા બંધ થઈ ગયા અને બેયના પગ જ્યાં હતા ત્યાં જ ખોડાઈ ગયા. ક્યાં સપનાની વાત કરી રહી છે તું અનન્યા? વિગતે વાત કર તો અમને ખબર પડે. સુજાતા અને અનંતરાય વાત જાણવા ઉત્સુક હતા. મમ્મી, મને સોનાનો જડિત કમરપટ્ટો પહેરેલી એક ધૂંધળા ચહેરાવાળી સ્ત્રી છેલ્લા 6-1 માસથી સપનામાં વારંવાર દેખા દે છે. એ સ્ત્રી પોતાની કમરેથી કમરપટ્ટો છોડી મારા તરફ હાથ લંબાવે છે અને અચાનક એ કમરપટ્ટો ફૂફાડા મારે છે અને શું બેટા? અને એ કમરપટ્ટો મારી કમર ફરતે વીંટળાઈ જાય છે જાણે કોઈ નાગ ભરડો લઈ રહ્યો હોય. શાંત થા અનન્યા, અને જો આ કમરપટ્ટો આ જ છે કે ધ્યાનથી જો. અનંતરાયે પોતાના મોબાઈલમાં રાજીવે મોકલેલી તરાનાની તસવીર બતાવતા કહ્યું, શું? આ તો મારી તસવીર છે. એ મારા સપનામાં કેમ આવે છે? શું કહેવા માંગે છે? બધું મારા સમજની બહાર છે. પપ્પા, પ્લીઝ મને આઝમગઢ લઈ જાઓ. મારે રાજીવ પાસે જવું છે. એનો જીવ જોખમમાં છે અને આપણી પાસે સમય બહુ ઓછો છે. અનન્યા હાથ જોડી અનંતરાય સામે કરગરી રહી હતી. રાજીવે તો મને ક્યારેય નથી કીધું કે મારી અને તરાનાની સુરત આટલી મળતી આવે છે. અને તમે બંનેએ પણ મારાથી આ વાત છુપાડી. પૂછી શકું છું કેમ? અનંતરાય અને સુજાતા નિરુત્તર અને નિઃશબ્દ બની નીચી ગરદને અનન્યા સામે ઊભા હતા. આટલું બની ગયું અને તમે મને જાણ પણ ન થવા દીધી. પોતાની પુત્રવધુ બનાવવા જઈ રહ્યા છો કે પારકી થાપણ? મારી તો બધું સમજની બહાર છે. કંઈ ભૂલભુલૈયામાં ભૂલી પડી છું હું. પ્લીઝ પપ્પા, મને આઝમગઢ જવું છે. અનન્યાની આંખોમાં અનોખી ચમક જોઈ અનંતરાય એક ક્ષણ માટે આભા બની અતીતના ઓવારે પહોંચી ગયા. પળભર તો એમને સામે અનન્યા નહીં પણ તરાના જ હાજર છે એવી ભ્રાંતિ થઈ. હા, હું તને આઝમગઢ લઈ જાઉં છું, પણ હું પોતે ક્યારેય ત્યાં ગયો નથી. નથી કોઈ ઠામ, નથી કોઈ ઠેકાણું. આપણે જઈશું કેવી રીતે? અનંતરાય હજી પણ અનન્યાની વાત માનવા રાજી નહોતા. હું છું ને, મને ખબર છે ત્યાં જવાનો રસ્તો. એટલે એમ કે આજકાલ ક્યાંય પહોંચવું અઘરું નથી. ટેકનોલોજી કેટલી વધી ગઈ છે. મોબાઈલમાં બધી જ ઇન્ફોર્મેશન મળવી આસાન છે. હું અને તમે આઝમગઢ જઈએ અને મમ્મી અહીં રોશની સાથે રહે.
હું ઘરે ફોન કરીને કહી દઉં છું. અનન્યાની આઝમગઢ જવાની આટલી ઉતાવળ અનંતરાયથી છાની ન રહી. એક અજાણ્યા ડર સાથે એમણે અનન્યા સાથે જવાની હા તો પાડી દીધી, પણ મનમાં સળવળતા શંકાના સાપોલિયા એમની મગજ શક્તિ પર હાવી થઈ ગયા હતા અને મનમાં ચાલતી અવઢવને નેવે મૂકી એમણે કારની ચાવી લીધી અને સુજાતાને જરૂરી સૂચનો આપી એ પોતાના સ્ટડી રૂમમાં ગયા અને તિજોરીમાંથી એક નાનકડું બોક્સ અને પોતાની રિવોલ્વર લઈ સ્ટડી રૂમ લોક કરી બહાર નીકળ્યા અને નીચે પોર્શમાં પાર્ક કરેલી પોતાની ગાડી બહાર કાઢી એટલે ગેટ પાસે ઊભી રહેલી અનન્યા પણ ગાડીમાં બેઠી અને અનંતરાયે ગાડી પૂરપાટ દોડાવી. અહીંયા અનંતરાયની ગાડી બહાર નીકળી અને ત્યાં જમનાબેન બધાની નજર ચૂકવી સ્ટડી રૂમમાં દાખલ થયા. જોરાવરસિંહ અને નટવરસિંહ સાથે કેશવ પરથી એમની જીપમાં આઝમગઢ જવા નીકળી પડ્યા અને પાછળ કનકબા વસુમતી સાથે ત્યાં જ રોકાઈ ગયા અને પરબત પર એ બેયનું ધ્યાન રાખવા કેશવ પર રોકાઈ ગયો. જોરુભા, આપણે નીકળી તો પડ્યા જ છીએ, પણ મને એમ લાગે છે કે એ પહેલાં આપણે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. ના ના નટુભા, હમણાં નહીં, પહેલાં આપણી રીતે તપાસ કરીએ, પછી જો જરૂર પડશે તો શક્તિ અને પ્રતાપને જાણ કરશું. જોરાવરસિંહ સાથે વાત કરતાં કરતાં નટવરસિંહ ગાડી ચલાવતા પણ વિશેષ ધ્યાન આપી રહ્યા હતા. જેમ બને એમ વહેલી તકે આઝમગઢ પહોંચવું બહુ જ અગત્યનું હતું. રસ્તાના વળાંકો સાથે બંનેના વિચારો પણ વળાંકો લેતા હતા. રસ્તામાં ક્યાંય ચા પણ પીવા રોકાયા વગર અવિરત ગાડી ચલાવતા નટવરસિંહના ચહેરા પર થાક વર્તાઈ રહ્યો હતો. નતુભા, લાવો, હવે હું ગાડી ચલાવું, તમે થાકી ગયા છો અને આમ પણ હવે આઝમગઢ બહુ લાંબુ નથી. નટવરસિંહે સ્ટેરિંગ જોરાવરસિંહના હાથમાં સોંપ્યું અને પોતે પાછળ બેસી આઝમગઢના રણમાં આગળની સફર માટે ઊંટનો ઇંતજામ કરવાની પેરવીમાં લાગી ગયા અને ફોન દ્વારા કોઈને ઊંટ તૈયાર રાખવાનું કહી આંખો મીચી બારીએ માથું ટેકવી વિચારોના દરિયામાં ગરકાવ થઈ ગયા. પપ્પા, તમે પાછળ આરામથી બેસો, હું ડ્રાઈવ કરું છું. મોબાઈલમાં લોકેશન મેપ ઓન કરી આઝમગઢનું લોકેશન સેટ કરી સીટની સામે મોબાઈલ ગોઠવતી અનન્યા અનંતરાયને સમજાવી રહી હતી. ગાડી હજી મેઇન રોડ પર જ પહોંચી હતી. અનંતરાયે ઘણી આનાકાની કરી, પણ અનન્યા એકની બે ન થઈ એટલે અનંતરાયે એની વાત માની, પણ પાછલી સીટ પર બેસવાને બદલે આગળની સીટ પર જ બેઠા. અચ્છા પપ્પા, મને માંડીને વાત કરો કે આ તરાણા કોણ હતી અને એનો ચહેરો અદ્દલ મારા જેવો કેમ, મીન્સ કે મારો ચહેરો એના જેવો કેમ દેખાય છે? અને અનન્યા, મને ઘડીક શ્વાસ તો લેવા દે. આમે આઝમગઢ પહોંચતા ઘણી વાર લાગશે. ત્યાં સુધી હું અને તરાના ઘણી વાર વિશે જેટલું હું જાણું છું તને જરૂર જણાવીશ, પણ એની વાત સાંભળતા તારે કાનની સાથે આંખો પણ ખુલ્લી રાખી રસ્તા પર ગાડી ચલાવતા ધ્યાન આપવું પડશે, નહીંતર તરાનાની ફક્ત વાતો કરવાને બદલે આપણે ડાયરેક્ટ એની પાસે જ પહોંચી જઈશું. ઘણા લાંબા સમયના અંતરાલ પછી અનંતરાય મુક્તપણે હસ્યા હતા અને એમને હસતા જોઈ અનન્યા પણ હસી પડી. એમ કાંઈ થોડું હોતું હશે પપ્પા? મારા કાન તમારી વાતો પર હશે અને આંખો રસ્તા પર. આપણે તરાના સુધી હેમખેમ પહોંચી જશું. ડોન્ટ વરી. આજે તમારા ચહેરા પર હાસ્ય જોઈ મારા દિલ પર રહેલો ભાર અને મગજ પર રહેલું ટેન્શન બંને ઘટી ગયા. રસ્તામાં અનંતરાયે તરાના અને આમિર અલીથી લઈને રાજા ઉદયસિંહ, રાણી ચિત્રાદેવી, અર્જુનસિંહ, લાજુબાઈ, જમના વેજ પર
ખીમજી પટેલ, જોરાવરસિંહ પોતાના માતા પિતા વલ્લભરાય અને નિર્મળા એ બધા વિશે ટૂંકમાં જરૂરી વાતો અનન્યાને જણાવી અને અનન્યા બધી વાતો ધ્યાનથી સાંભળી પોતાના મગજના કોમ્પ્યુટરમાં સેવ કરી રહી હતી. જીપ રણ પ્રદેશની સરહદે પહોંચી ત્યારે બપોર ઢળી ચૂકી હતી. તડકો નરમ પડ્યો હતો. આસપાસના કોઈ ગામમાંથી ચરવા આવેલું ગાયોનું ધડ ગામ તરફ પાછું વળી રહ્યું હતું. એમની પાછળ મોટી કાઠી લઈ હંકારતો બુચકારા કરતો ભરવાડ પોતાની મોજમાં ચાલ્યો જતો હતો. રણમાં પ્રવેશથી જીપને આશ્ચર્યથી જોતો ઘડીક ઊભો રહ્યો, પણ મોડું થવાની લયમાં માથું ખંજવાળતો પાછો ગાયોની પાછળ ચાલવા માંડ્યો અને હજી થોડોક આગળ ચાલ્યો હશે ત્યાં જ બીજી ગાડીને પણ રણની સીમે આવતા જોઈ વળી ઊભો રહ્યો. પછી કંઈ બન્યું ન બન્યું હોય એમ ઝડપથી ગાયોને હંકારતો ગામ ભણી ચાલવા લાગ્યો. નટવરસિંહે કહ્યા પ્રમાણે એમની ઓળખના કોઈ વણઝારા જેવા ભાઈ 2 ઊંટ અને એક પોટલામાં કેટલોક સામાન લઈ રાહ જોતા ત્યાં ઊભા હતા. નટવરસિંહે નીચે ઉતરી પોતાની જીપની ચાવી એમને સોંપી દીધી અને એમની સાથે કેટલીક વાતચીત કરી એટલે એ ભાઈ જીપ લઈ રવાના થઈ ગયા. નટવરસિંહે પહેલાં જોરાવરસિંહને એક ઊંટ પર બેસાડ્યા અને પોટલું એમના ખોળામાં મૂક્યું અને પોતે બીજા ઊંટ પર સવાર થયા એટલામાં એક ગાડી ત્યાં આવીને ઊભી રહી. જોરાવર ગાડીમાંથી અવાજ સાંભળતા જોરુભા અને નટુભા ઊભા રહ્યા. અંતુ જોરુભાઈએ ઊંટ પરથી કૂદકો માર્યો અને ગાડીમાંથી બહાર નીકળી ઊભા રહેલા અનંતરાય પાસે દોડતા પહોંચ્યા. આવા વેરાન રણ પ્રદેશમાં જોરુભાને કોણ બોલાવી રહ્યું હતું અને જોરુભા પણ અચાનક ઊંટ પરથી કૂદીને દોડ્યા એ જોઈ નટુભાઈએ પણ ઊંટ ઊભું રાખ્યું અને નીચે ઉતર્યા. અનંતરાય અને જોરુભા એકબીજાને કેટલાય વર્ષો મળી રહ્યા હતા. એમના પાછલા દિવસો જાણે પાછા આવી ગયા હોય એમ જોશભેર એકમેકને ગળે વળગી ભેટી પડ્યા. નટવરસિંહને હજુ કોઈ ગળ નહોતી બેસતી. જોરુભાઈએ આટલા પ્રેમથી ભેટનાર વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ તો નહીં જ હોય એટલો ખ્યાલ તો એમને આવી ગયો હતો. અનન્યા હજી ગાડીમાં જ બેઠી હતી અને રાજીવનો ફોન ટ્રાય કરી રહી હતી, પણ આ રેતાળ રણ પ્રદેશમાં પહોંચતા જ નેટવર્ક પર સંતાકૂકડી રમતું આવ જાવ કરી રહ્યું હતું અને રાજીવનો ફોન તો લાગતો જ ન હતો. સતત નોટ રીચેબલની ટેપ વાગી રહી હતી. ગાડીમાંથી બહાર નીકળ્યા પછી ફરીથી ટ્રાય કરી જોઉં એમ વિચારતી અનન્યાએ ગાડીમાંથી બહાર પગ મૂક્યો, પણ અનંતરાય અને જોરુભાને આટલી લાગણીથી ભેટતા જોઈ એની આંખો પર સુગત આશ્ચર્ય અને અશ્રુઓથી ઉભરાઈ આવી. પળ માટે રાજીવને ફોન કરવાનું ભૂલી ગઈ અને પોતાના દુપટ્ટાથી આંખો લૂછી રહી હતી. અંતુ આ છે મારા વેવાઈ માયાના પિતા નટવરસિંહ. જોરુભાઈએ અનંતરાયનો પરિચય કરાવ્યો. 2 જણે એકબીજાને હાથ જોડી અભિવાદન કર્યું. જોરાવર, આ જો, આ છે મારા રાજીવની પસંદ, એની ભાવિ પત્ની અને અમારી ભાવિ કુળવધુ અનન્યા. અનંતરાય જોરુભાને અનન્યા પાસે લઈ ગયા ત્યારે એ હવાથી ઉડેલો એના ચહેરાને ઢાંકતો દુપટ્ટો સરખો કરી રહી હતી. અનન્યા બેટા, આ છે જોરુભા, રતનના પિતા અને મારા બાળપણના ભેરુ. અનન્યાએ પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને જોરાવરસિંહની સામે આવી ઊભી રહી ત્યારે જોરાવરસિંહના ફાટી આંખે એને જોઈ મનોમન વિચારી રહ્યા, આ અનન્યા જ છે કે પછી તરાના? અને અનન્યાની આંખોમાં
અજબ ચમક આવી અને હોઠો પર રહસ્યમય સ્મિત રેલાવી ગયું. ખીમજી પટેલ પાસેથી લઈ આવેલા ભૂંગળાનુંમાં તસવીરમાં ચિત્રિત કરેલો તરાનાના ચહેરા અને અનન્યાના ચહેરામાં આટલું સામ્ય કઈ રીતે? જોરાવરસિંહ હજી સુધી એ જ વિચારોમાં અટવાયેલા ઊભા હતા. જોરાવર, તું પણ છેતરાઈ ગયો ને? જ્યારે મેં પણ પહેલીવાર તરાનાની તસવીર જોઈ અને અનન્યાને જોઈ ત્યારે હું પણ આવી જ રીતે છક થઈ ગયો હતો. ઘણા પ્રયત્નો કરી જોયા આ રહસ્ય સુધી પહોંચવાના, પણ બધી જ મહેનત એળે ગઈ. અને સૌથી વાત તો એ છે કે અનન્યા પોતે આ ભ્રમ સ્વપ્નમાં અટવાયેલી છે. એને પણ સપનામાં તરાનાનો કમરપટ્ટો દેખાય છે. સારું થયું કે તું મળી ગયો. એક કરતાં બે ભલા. આપણે સાથે મળીને આ રહસ્યના કૂવાના તળિયે પહોંચવાનું છે. પણ અમારી પાસે ઊંટ નથી બીજી કોઈ તૈયારી. આઝમગઢ કેવી રીતે પહોંચવું? ન રસ્તો ખબર છે કે ન કોઈ સાધન હાથવગું છે. કેવી વાત કરો છો ભાઈ? આ નટવર હાજર છે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડી વારમાં જ ઊંટ આવી જશે. પેલા ભાઈ હજી બહુ દૂર નહીં પહોંચ્યા હોય. હું ફોન કરી જોઉં છું. અને જોરુબાના ભાઈબંધ એ મારાય ભાઈબંધ. નટુબા ફોન બહાર કાઢી નંબર જોડવા લાગ્યા અને સદનસીબે ફોન લાગી ગયો. એમની સાથે નટવરસિંહે વાત કરી અને એ ભાઈ અડધા કલાકમાં બીજા 2 ઊંટ લઈ આવ્યા અને અનંતરાયની ગાડી પોતાની સાથે લેતા ગયા. 4 પગપાળા, ચારેય ઊંટ પર 2 પગાડા 4 માનવીઓ ગોઠવાયા. અને અનંતરાય માટે તો આ નવીનતમ રોમાંચક અનુભવ હતો. જ્યારે જોરુબા અને નટુબા તો અહીંના આસપાસના જ વાતાવરણમાં ઉછરીને મોટા થયા હતા, એટલે એમના માટે આ સહજ હતું. અનંતરાયના બહાર નીકળતા જ જમનાબેન બધાયની નજર ચૂકવી સ્ટડી રૂમમાં દાખલ થયા. અત્યાર સુધી અનંતરાય સિવાય કોઈએ અહીં પ્રવેશ કર્યો ન હતો. કોઈને જાણ નહોતી કે અંદર શું છે. એટલે સુધી કે સુજાતાએ પણ એકાદ 2 વાર કોઈ કારણસર અનંતરાયને બોલાવવા ગઈ હશે ત્યારે પણ એ દરવાજામાંથી જ પાછી ફરી હતી. અને ત્યારે એણે સ્ટડી રૂમની અલગ ઝલક જોઈ હશે. અંદર ગયા પછી જમનાબેને દરવાજાને અંદરથી લોક કરી દીધો. પછી ત્યાં જ ઊભા રહી ઓરડાનું નિરીક્ષણ કરવા લાગ્યા. દરવાજાની ડાબી તરફ એક લાકડાનું મોટું કાચના દરવાજાવાળું કબાટ હતું, જેમાં સેંકડો પુસ્તકો ઉપરથી નીચે સુધી વ્યવસ્થિત ગોઠવેલા હતા. અને જમણી બાજુએ સ્ટડી ટેબલ હતું, જેના પર જ્વેલરીને લગતા કેટલાક મેગેઝિન હતા અને કેટલીક આકર્ષક ડિઝાઇનના ઘરેણાંના સ્કેચ ગોઠવાયેલા હતા. એની બાજુમાં ફ્લોર-લેન્થ વિન્ડો હતી અને એના પર મોતીઓથી દોરીથી ઉપર નીચે કરી શકાય એવા લાઇટ ક્રીમ રંગના પડદા પર લાગેલા હતા. એ વિન્ડોની બાજુમાં એક આદમકદ તિજોરી હતી, જેની ચાવી હજી એમાં જ લટકી રહી હતી. ઉતાવળમાં કદાચ અનંતરાય ચાવી કાઢવાનું ભૂલી ગયા હતા. જમનાબેનને તો જાણે ભાવતું એ વેદે કહ્યું. એમણે તરત ચાવી ફેરવી એટલે તિજોરીનો દરવાજો ખુલી ગયો. એમની નજર સામે કેટલાય મરૂન અને બ્લુ રંગના નાના મોટા બોક્સ ગોઠવાયેલા ડ્રોવર નજરે પડ્યા. ગ્રાહકના ઓર્ડર મુજબ બનાવેલા અનેક ઘરેણાંના દરેક બોક્સ ઉપર એ ગ્રાહકનું નામ તેમજ એક કોડ નંબર લખેલા સ્ટીકર લાગેલા હતા અને દરેક બોક્સ ડિજિટલ લોકથી બંધ કરેલા હતા. જમનાબેને ઉપરથી નીચે બધે નજર ફેરવી, પણ જે બોક્સ એમને જોઈતું હતું એ ક્યાંય દેખાતું નહોતું. એમણે દરેક ડ્રોવરમાંથી કેટલાક બોક્સ હટાવી તિજોરી ફંફોસવાનું શરૂ કર્યું. નીચેથી ઉપર તરફ ત્રીજું ખાનું ફંફોસતા એમને ખાનગી કહી શકાય
એવી છીપી તિજોરીનો નાનકડો દરવાજો નજરે પડ્યો. ઘણી શોધખોળ કરી પણ એમને ક્યાંય એની ચાવી ન જડી. બધું પાછું ગોઠવી એમણે સ્ટડી રૂમની દરેક વસ્તુઓની ઝડપી લેવી શરૂ કરી. બધા પુસ્તકો, સ્ટડી ટેબલના દરેક ખાના, દિવાલો પર લાગેલી ફ્રેમની પાછળ ટેબલ લેમ્પ બધું જોઈ વળ્યા પણ ક્યાંય કશું જડ્યું નહીં. એટલે મનમાં નિરાશા લઈ સ્ટડી રૂમમાંથી બહાર નીકળ્યા અને લોક કરી ચાવી બ્લાઉઝમાં સરકાવી પાછા કામે લાગી ગયા. પણ એમને એ ખબર નહોતી કે અનંતરાયે એમના સ્ટડી રૂમમાં એવી સિક્યોરિટી સિસ્ટમ ફિટ કરાવી હતી કે એમની તિજોરીને કોઈ ફક્ત આંગળી પણ અડાડે તોય એમના મોબાઈલમાં તરત જ નોટિફિકેશન આવી જાય. પણ અત્યારે એમના કમનસીબે આઝમગઢના વેરાન રણમાં નેટવર્ક ન હોવાથી જમનાબેનની આ કરતૂતથી એ બેખબર હતા અને જમનાબેને પણ જો હજી થોડી વધુ મહેનત કરી હોત તો એમને છુપી તિજોરીની ચાવી સ્ટડી રૂમમાંથી અચૂક મળી જાત. એ ચાવી જમનાબેનની નજર સામે જ હતી પણ એમનાય બદનસીબ એ ચાવી નાઇટ લેમ્પમાં લગાવેલી સ્વિચના પોલાણમાં હતી અને જો એમના હાથમાં ચાવી પણ આવી જાત તો પણ એમને તિજોરીમાંથી કશુંય હાથ ન લાગત. રેતીમાંથી પસાર થઈ રહેલા કતારબંધ ચાલતા ચારેય ઊંટ જાણે કોઈ જંગ લડવા જઈ રહ્યા હોય એવા ભાસી રહ્યા હતા. સૌથી આગળ ચોરુભા, અનંતરાય અને સૌથી છેલ્લે અસ્તાચળ થઈ સૂરજ આકાશમાં પ્રસરી રહેલી સંધ્યાની લાલીમાં ક્યાંક ક્યાંક દૂર ઊંચે ઉડી રહેલા વળાંકો લઈ રહેલા નજરે પડતા પક્ષીઓના સમૂહ, વહેતા પવનની લહેરોથી રેતીમાં સર્જાયેલા અવનવા આકારો અનન્યાએ તો એકદમ કલ્પનાની દુનિયા લાગતી હતી. વારે ઘડીએ પોતાની અલકને સવારતી, દુપટ્ટાથી માથું ઢાંકતી, ચારે તરફ જોઈ રહેલી અનન્યા વચ્ચે વચ્ચે પર્સમાંથી મોબાઈલ કાઢી નેટવર્ક ચેક કરી લેતી હતી. ધીરે ધીરે અંધારું છવાઈ ગયું હતું. ચારેય ઊંટ રેતીના નાના મોટા ઢુવાઓ પાર કરી ચૂક્યા હતા. શાંત વાતાવરણમાં ઊંટના પગે બાંધેલી ઘૂઘરીઓનો રણકાટ હવાને ચીરતો, હવામાં ભળતો અને હવામાં પસરતો હતો. ટમટમતા તારલાઓનું ચાંદરડા પાડતું અંજવાળું રેતીમાં જાણે ચમકતા આભલાની ભાત પાડી રહ્યા હતા. વચ્ચે વચ્ચે ઘડીક ઝોકું ખાઈ લેતા ચારેય ઊંટ સવારો પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હતા. આ સમયે બધું જ ભૂલીને પર્યાણપંથને કેન્દ્રમાં રાખી ચારેય એકમેકથી અજાણ્યા છતાંય જાણીતા બની આ અવિરત યાત્રાના હમસફર બની ગયા હતા. મંજિલ હવે ફક્ત કેટલાક કિલોમીટર જ છેટે હતી. ઉડતી ધૂળની ડમરીઓ અને તારલાઓના આછા અજવાસમાં ભેગા ને ખંડરિયા ભાસતા આઝમગઢ પરિસરમાં પહોંચવાની તાલાવેલીમાં ચારેય મુસાફરોની ઊંઘે હવે આંખોમાંથી વિદાય લીધી હતી. એકબીજાથી અંતર ઘટાડતા ચારેય ઊંટ લગભગ લગોલગ જ ચાલી રહ્યા હતા. નટુભા, હવે હાથ વેતમાં જ દૂર રહ્યું છે. આઝમગઢ પલક ઝબકતા જ પહોંચી જઈશું. આજુબાજુ નજર ફેરવતા રહેજો. હવે ખાસ ચેતવા જેવું છે. અહીંનું વાતાવરણ ભય ઉપજાવે એવું છે. ચોરુભાઈએ ખોખારો ખાધો. કાચા પોચાના તો રામ રમી જાય. અંધારામાં ઠૂંઠા ઝાડના આંકડો નાચતી ભૂતાવળો જેવી દેખાય. આપણે તો ઠીક ગામડે આવા અનુભવોની બારાખડી ઘૂંટીને જ મોટા થયા છીએ પણ આ અનંતરાય અને એથીએ બધું અનન્યાની ચિંતા મૂંઝવે છે મને. ચોરુભાની લગોલગ પોતાના ઊંટને લાવી નટુભાઈએ કહ્યું, તમે માનો છો એમ નથી. હું ને પપ્પા કાંઈ બીકણ નથી. મારો રાજીવ પ્રત્યેનો પ્રેમ અને પપ્પાની માતાજી પ્રત્યેની અખૂટ આસ્થા જ અમને અહીં સુધી પહોંચી લાવ્યા છે. વર્ષોથી દરબાયેલા રહસ્યના તાળાની ચાવી મળી જાય એ વિશ્વાસથી આપણે સૌ
અનાયસે જ આ અજાણી સફરના પ્રવાસ બનીને એકમેકને મળ્યા છે. આશા રાખું છું કે અત્યાર સુધીનો સ્નેહ સાથ છેવટ સુધી અકબંધ રહેશે અને રાજીવ અને રતન સાથે આપણે હેમખેમ ઘરે જલ્દી પાછા ફરીશું. અનન્યાના આતુર નજરો રાજીવ શોધી રહી હતી. હવે કાંઈ પણ થાય યા હોમ કરીને પડવાનું જ છે. હિમ્મતે મર્દા તો મદદે ખુદા. અનંતરાયે પણ હામી ભરતો સૂર પુરાવ્યો. આમ જ ધીમે ધીમે ગતિએ ચાલતા ચાલતા ચારેય ઊંટ મંદિરની નજીક આવી પહોંચ્યા હતા. ત્યારે મળસ્કું થઈ રહ્યું હતું. આકાશના આછા અજવાળામાં ધૂંધળી દેખાતી ફરકતી ધજા ધીમ ધીમ સ્પષ્ટતાના આવરણ દૂર કરતી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આસપાસ આડા ઊભા કાળા ગર્તામાંથી ડોકાઈ રહેલા સ્તંભો આઝમગઢના અવિસ્મરણીય ઇતિહાસની ચાળી ખાતા પડ્યા હતા. ભૂતકાળની ભવ્યતા વર્તમાનના વાઘા ધરવા આતુર હતી. પણ એક ડગલું આગળ ચાલતા ચાલતા નસીબની બલિહારી કંઈક જુદા જ પરિણામની પરિભાષાના પગથિયે રાહ જોતી ઊભી હતી. મંદિરના પટાંગણમાં પ્રવેશતા ચારેય સવારો સચેત અને સાવધાન બની ગયા હતા. પરિસરમાં ચક્કર લગાવીને ચારેય ઊંટ મંદિરના મુખ્ય દરવાજા પાસે ઊભા રહ્યા. જોરુબા, નટુબા અને અનંતરાય સાવચેતીથી ઊંટ પરથી નીચે ઉતર્યા અને અનન્યા હજી ઊંટ પર જ બેઠી હતી. અનન્યા, આપણે અહીં આવી પહોંચ્યા છીએ. ચાલ હવે હળવેથી નીચે ઉતર. ઊંટને બુચકારો દઈ હળવેથી બેસાડતા જોરુબાએ એક હાથમાં દોરડું પકડી રાખ્યું હતું અને બીજા હાથે ઊંટની પીઠ પસવારી રહ્યા હતા. નટુબા અને અનંતરાય આળસ મરડતા પોતાના અકળાયેલા શરીરને સ્વસ્થ કરી અવિરત યાત્રા અને અપૂરતી ઊંઘનો થાક આંખોમાં ડોકાઈ રહ્યો હતો. થાક અને અનન્યા હળવેથી નીચે ઉતરી આળસ મરડી આંખો ચોળતી અને દુપટ્ટો સરખી કરતી ઊભી રહી. ત્યાં જ ધડામ કરતો મંદિરના પાછળનો દરવાજો ખુલ્યો અને એક માનવાકૃતિ રૂપે આંધી બહાર આવી. એની પાછળ પાછળ ગભરાટ અને ગૂંગળામણથી બેચેન મનીષ અને માયા પગથિયાં ઉતરતા નજરે ચડ્યા અને આ મંદિરના દરવાજાનો અવાજ સાંભળી રાજીવ અને રતન પણ મંદિરના પાછળના ભાગેથી દોડતા હાંફતા પાટાંગણમાં આવી પહોંચ્યા. ક્ષણભરમાં 8 જણની 16 આંખો સામસામે ટકરાઈ. રાજીવ! બધું ભૂલીને અનન્યા દોડીને રાજીવને ગળે વળગી પડી. એક સામટા બધાના ચહેરા જોઈ રતન અને રાજીવ પણ બધાની જેમ જ બાઘા બની એકબીજાને જોવા લાગ્યા. પણ સૌથી મોટો આંચકો તો મનીષ અને માયાને જોઈ લાગ્યો. અનન્યા, તું પણ મને અહીં કેવી રીતે પહોંચ્યા? અને એ પણ આ લોકોની સાથે? અનન્યાને અળગી કરતા અને જોરુબા તરફ ઈશારો કરતા રાજીવે પ્રશ્ન પૂછ્યો. રતન પણ દોડીને જોરુબા અને નટુભા પાસે ગયો. રાજીવ પણ અનન્યાને લઈ અનંતરાય પાસે ગયો. પણ મનીષ અને માયા હજી પગથિયાં ઉતરીને ત્યાં જ ઊભા હતા. સટાક એકદમ સન્નાટો છવાઈ ગયો. બધાએ પાછળ વળી જોયું તો નટુભાઈએ માયાના ગાલે એક તમાચો ઝડી દીધો હતો અને માયા હજી નટુ મનીષ પણ થરથરી ઉઠ્યો. આનો વારો હવે મારી દીકરીને ભગાડીને લઈ જનાર આ નમાલા પુરુષનો. નટુભાઈએ મનીષને મારવા હાથ ઉગામ્યો પણ રતન દોડતો ગયો અને નટુભાનો ઉગામેલો હાથ પકડી લીધો. માયા ડૂસકા ભરતી રતનને વળગી પડી. પહેલાં અમારી વાત તો સાંભળો, પછી તમે જે સજા આપશો એ હું હસતા હસતા ભોગવી લઈશ. મનીષનો અવાજ હજી ધ્રુજી રહ્યો હતો. નટુભા
એની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. મનીષે જોયું તો બધાની આંખોમાં એક સામટા ઉઠી આવેલા હજારો પ્રશ્નો જાણે એનો ભરડો લેવા આગળ વધી રહ્યા હતા. એ ત્યાં રેતીમાં જ ફસલાઈને બેસી ગયો એટલે બાકીના 7 જણ એને ઘેરીને ઊભા રહ્યા. બાપુ, આમાં મનીષનો કોઈ વાંક નથી. અમારી વાત તો સાંભળો તમે બધાય. માયા હાથ જોડી નટુબા અને જોરુબા બેયને વિનવી રહી હતી, પણ જોરુબા મોઢું ફેરવી 2 ડગલા પાછળ હટી ગયા. બાપુ, એકવાર સાંભળી તો લ્યો. આ બંને કહેવા શું માગે છે? રતને પણ માયાનો પક્ષ લીધો. બોલ છોડી, શું કહેવા માગે છે? અને તમે બે અહીં કેવી રીતે પૂગ્યા? નતુભાઈએ કેળે ખોસેલી રિવોલ્વર બહાર કાઢી અને માયા સામે ધરી. અને જો કંઈ પણ આ ડાવડું વેતર્યું છે ને, તો આ તારી સગલી નહીં થાય ને ભૂલી જજે કે સામે તારો બાપ ઊભો છે. નટુભા, ધીરા પડો. આમ ગુસ્સો કરવાથી કંઈ નહીં વળે. મગજ શાંત રાખો. જોરુબા, તમે પણ શાંતિથી પહેલાં બંનેની વાત સાંભળીએ. આમે આખી રાતના ઉજાગરા છે અને શરીર પર અકળાઈ ગયું છે, તો આપણે બધાય અહીં જ ઘડીક બેસીએ, આ બંનેની વાત પણ સાંભળીએ અને થાક પણ ઉતારીએ. અનંતરાયે બેયના ખભે હાથ મૂકી નીચે બેસવાનો ઈશારો કર્યો અને પોતે બેસી ગયા. એમનું અનુકરણ કરતા બધા નીચે બેસી ગયા. વહેલી સવાર હતી એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આવા અફાટ, અસીમ અને નિર્જર રણમાં મંદિર લહેરાતી ધજા અને આ 8 માનવીઓ સિવાય પોતાની જીવંતતાનો નિર્દેશ આપી રહ્યા હતા. બાપુ, સૌથી પહેલાં તો તમારા બધાની જાણ બહાર, હું અને માયા એટલે કે માયા અને હું, આમ એટલે કે મનીષ હજી ગેંગે ફેફે કરી રહ્યો હતો. જેમ વાત હોય એ શાંતિથી અને સાચે સાચી કહી દો મનીષકુમાર. રાજીવે મનીષની હિંમત વધારવા કહ્યું. રાજીવ, અમારે આમ નાસવું પડ્યું, બીજો કોઈ પર્યાય નહોતો. જો આમને આમ કરત તો ફોડ પાડીને સરખી વાત કર છોકરા. નટુભાના સ્વરમાં હજી આક્રોશ છલકાઈ રહ્યો હતો. બાપુ, એમ વાત છે કે આ બધું અમે જમના માસીના કહેવાથી કર્યું છે. શું? હવે ચોંકવાનો વારો અનંત અને રાજીવનો હતો. હા પપ્પાજી, હું અને માયા એક જ કોલેજમાં હોવાથી એકબીજાથી પરિચિત હતા અને એ સમયગાળામાં અમે એકબીજાને પસંદ પણ કરતા હતા. અને આ વાત જ જમના માસીને ખબર પડતા એમણે અમારા સાથે આપવાનું નક્કી કર્યું અને બદલામાં અમારે એમનો સાથ આપવાનો એ શરતે. હા બાપુ, મનીષ સાવ સાચું કહે છે. એકવાર ફોન પર મારીને મનીષ વચ્ચે વાત થતી સાંભળી ગયા હતા અને મનીષ સાથે રાજપરા આવી અમને એક કરવાનું વચન આપી ગયા હતા. અને તમે તો જાણો છો કે હું વર્ષોથી અને મનીષ એકબીજાને ચાહીએ છીએ. સંજોગો વસાત અમારા લગ્ન ત્યારે ન થઈ શક્યા એટલે અમે જમના માસીની વાત માની વર્ષોથી દિલમાં ધરવાયેલે પ્રેમને ફરીથી પામવાની ઈચ્છા રોકી ન શક્યા. અને કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રથમ પ્રેમ ક્યારેય ન ભૂલી શકે. જ્યારે અમને તો ફરી એ તક મળવા જઈ રહી હતી અને આવેલી તકને હાથમાંથી જવા દે એ મનીષ નહીં. જમના માસીની વાત માની જઈ અમે એમના માટે અને અમારો અધૂરો પ્રેમ પામવા માટે તૈયાર થઈ ગયા. જમના માસીની સૂચના અનુસાર અહીં આવી પહોંચ્યા. માયાની વાતનું અધૂરું અનુસંધાન મનીષે પૂરું કર્યું. તમને શરમ ન આવી? અને તમે બંનેએ રતન અને રોશનીનો પણ વિચાર ન કર્યો કે એમનું શું થશે? આમ તો બધાયની જિંદગી બરબાદ થઈ જશે. જોરુબા તંતુ પકડી રાખી વાતનો દોર ચાલુ રાખ્યો. એ વખતે જો મારા બાપુ માની ગયા હોત ને
તો આ ઘડી કોઈએ જોવી ન પડત. સમાજ, ધર્મ અને ઊંચ નીચનો ભેદભાવ અમારા પ્રેમને ભરખી ન ગયો હોત અને રતનની જગ્યાએ મનીષના નામનું સિંદૂર મારા સેથામાં સર્જ્યું હોત અને મારે પણ રોશનીને પરાણે પ્રીત કરવાનો વખત ન આવ્યો હોત. વડીલોના વટ અને વચન અને આબરૂ સાચવવા અમારે પ્રેમનું બલિદાન ન આપવું પડત. પણ હવે આ મોકો હું જવા નહીં દઉં, ભલે એ માટે મારે કાંઈ પણ કરવું પડે. કાંઈ પણ. મનીષની આંખો અને અવાજ બંનેમાંથી ખારા ઝરતા હતા. માયા અને મનીષની વાતથી અચંબિત બનેલા બધાઈને શું કહેવું અને શું કરવું એ વિચારતા એકબીજાને જોવા લાગ્યા. નટુભાને તો જાણે બધું જોર ઓસરતું લાગ્યું અને ધરતી માર્ગ આપે તો એમાં સમાઈ જાવ એવો વિચાર પણ આવ્યો. એમની વર્ષોની સ્વચ્છ, નિકલંક, દાગર રહિત ચરિત્રના પર કોઈએ કાદવ ઉછાળ્યો હોય એમ પાઘડી ઉતારી, મોઢું છુપાવી, અંદરો અંદર રડતા, હૈયામાં ઉછળી રહેલા આક્રોશનો આંસુઓ ઠાલવી રહ્યા. જોરુભાની તો કાપો તોય લોહી ન નીકળે એવી સ્થિતિ હતી. પોતાની પુત્રીથી વધુ પ્રેમ આપેલ પુત્રવધુ એમને આવી ત્રિશુક જેવા વિકટ વ્યથામાં વ્યાકુળતાના વળાંકે લાવી ઊભી કરી દેશે અને એ પરિસ્થિતિની વમળમાં ઘૂમરીઓ લેતા એમાંથી બહાર પણ નીકળી ન શકાય અને એમને તો રતન સામે જોવાની પણ બીક લાગતી હતી. રતનનો સતત ચાલતો વિચાર એમના મનની ગળમથલમાં વધારે કરી રહ્યા હતા. એમનું માથું લજ્જાથી નમી ગયું અને રતનને નિવેદના આંસુઓ દ્વારા વહાવી શકતો નહોતો. ન તો પોતાની વ્યથાને વાચા આપી વ્યક્ત કરી શકતો હતો. સૌથી કપરી પરિસ્થિતિ તો અત્યારે એની હતી કે જે પોતાની પત્નીને પરપુરુષ સાથે જોયા પછી થઈ હતી અને એ પરપુરુષ બીજો કોઈ નહીં પણ પોતાના જ સૌથી જીગરી મિત્રની બહેનનો પતિ હતો. માથામાં જાણે હજારો હથોડા પડઘમ પાડતા હોય અથવા મશીનમાંથી એકધારી ગોળીઓની વર્ષા થતી હોય એમ એને મનસ્થિતિકમાં વિચારો ધાણીની જેમ એક પછી એક ફૂટી રહ્યા હતા. અનંતરાયની સ્થિતિ પણ મહદઅંશે રતન જેવી જ હતી. પોતાની એકની એક દીકરીની જીવનનૈયા ડામાડોળ કરી મજધારે એકલી મૂકી દેનાર જમાઈ મનીષ પર એમને અત્યારે ગુસ્સો આવતો હતો. સાથે દીકરી આવા પુરુષ સાથે પરણાવ્યાનો વસવસો પણ થઈ રહ્યો હતો. તો રાજીવ અને અનન્યા પરિસ્થિતિને કેમ કાબૂમાં લેવી, બધાને કેમ સાચવવા અને આમાંથી કેવો અને કયો માર્ગ કાઢવો એની મથામણમાં હતા. 8 જણ અત્યારે ક્ષોભ, ક્રોધ, અકળામણ, અકથ્ય અને અકલ્પનીય ધારાના વહેણમાંથી પસાર થઈ રહ્યા હતા. ન કહેવાય ન સહેવાયની બેધાર તલવાર પર બધા ઊભા રહી હતા. આ 8 જણ સામાન્ય સ્થિતિમાં પાછા આવે એ પહેલાં જ રેતીની ડમરી ઉડાડતા ઊંટ પર 2 સવાર વ્યક્તિઓ આવતા જોઈ પોતાનું બધું દુઃખ અને પીડાને એક પડખે મૂકી આવનાર વ્યક્તિઓ તરફ ફર્યા. ઊંટે જેણે પ્રાંગણમાં પ્રવેશ કર્યો એટલે એના પર બેઠેલી બંને વ્યક્તિઓ નીચે ઉતરી અને એ બંનેને જોઈ બધાય જે સ્થિતિમાં એમ જ પૂતળાની જેમ ઊભા રહી ગયા. એ બંને વ્યક્તિ હતા જમનાબેન અને ખીમજી પટેલ. આટલી ઉંમરે ખીમજી પટેલે સ્ફૂર્તિથી ઊંટ પરથી ઉતરતા બધા જોઈ રહ્યા. પછી ઊંટને બેસાડી જમનાબેનને નીચે ઉતારી. તમારા બધાયના મનમાં એક જ પ્રશ્ન ચાલે છે ને કે અમે બે અહીંયા કેમ, ક્યાંથી, કેવી રીતે? ખડખડાટ હસતા ખીમજી બાપા મૂછો પર હાથ ફેરવી રહ્યા હતા. જમના, તે આ એક કામ સારું કર્યું કે જોરુભાને ધમકાવી મારી ભાળ મેળવી મને તારી હારે અહીંયા લાવી. બધી રકઝક માયા અને મનીષ રઘવાયા બની આમ તેમ નજર ફેરવી છટકવાની કોશિશ કરી રહ્યા હતા. પણ એક છલાંગે રતન
એમની સામે જઈ ઊભો રહ્યો. એવા મસ્તિષ્કમાં ફાટેલા આક્રોશના જ્વાળામુખીમાંથી અકળામણ અને આંસુ લાવા બની વળી રહ્યા હતા. માયા, તે આ શું કર્યું? એકવાર પણ મારો વિચાર ન આવ્યો તને? આટલી જ પ્રીત નિભાવી જાણી એક વખત જો મને વાત કરી હોત તો? મનમાં તો એવું થાય છે કે અહીંયા આ જમીનમાં તને દાટી દઉં અને આ મનીષને એક જ ભડાકે ઉપર પહોંચાડી દઉં. પણ હું એટલો નમાલો નથી કે એક સ્ત્રી પર હાથ ઉપાડું અને એક ભાગેડું કાયર આદમી સાથે નાસી જતા તને આપણા રાજપૂત અને જાડેજા ખાનદાનનું માન, એનો મોભો અને એની મર્યાદા પણ ભૂલી ગઈ. આટલો વખત મારી સાથે રહી પણ મને ઓળખી ન શકી, એનો વસવસો મને જીવનભર રહેશે. કેમ તે આવું કર્યું માયા? જવાબ આપ મને. માયાને બંને બાવડેથી ઝાલી રતને એને હચમચાવી નાખી અને એક હડસેલો મારી એ મનીષ તરફ ફર્યો. અને તને એકવાર વિચાર ન આવ્યો કે એક ખોટું અને ઉતાવળું પગલું કેટલી જિંદગીમાં ઝંઝાવાત લઈ આવશે? કેટલીય જિંદગીની દિશા અવળા માર્ગે ફંટાઈ જશે, બરબાદ થઈ જશે. જીન્સની કમરે ખોસેલી રિવોલ્વર કાઢી રતને મનીષના લમડે તાકી દીધી. રતન આવેશમાં આવીને આડા અવળું પગલું ભરી ન બેસ એ વિચારે રાજીવ પણ એને વારવા માટે દોડ્યો. મનીષકુમાર, કોઈ નહીં ને? તમે મારી જ બેન અને રોશનીનો વિચાર સુધા ન આવ્યો. અમારા સુખી લગ્ન જીવનની ઇમારતનો પાયો આટલો કાચો હશે એ મને ખબર નહોતી. એક નાનકડી તિરાડ અને આખું મકાન ધ્વસ્ત થઈ પડ્યું. જ્યારે રોશનીને આ વાતની ખબર પડશે ત્યારે એની મનોદશા શું થશે એ તમે જાણો છો? હજી તો તમે બંને એકબીજાનો હાથ પકડી ભવિષ્યની ડગર પર પાપા પગલી ભરી જ હતી અને બેયના રસ્તા ફંટાઈ ગયા. શું મળ્યું તમને આ કરીને? અને તમારા મોઢા પર તો પસ્તાવાની એક રેખાય નથી દેખાતી. આટલા નફટ અને નીચલી કક્ષાની વ્યક્તિ હશો એ તો અમે સ્વપ્ને નહોતું વિચાર્યું. અને જો તમારા બેવનું ભાષણ પૂરું થયું હોય તો મહેરબાની કરીને અમને અહીંથી જવા દો. અમે ધારત તો અહીંયા આવ્યા પહેલાં જ રફ્ફુ ચક્કર થઈ ગયા હોત. મનીષનો ધારદાર અવાજ રાજીવના અવાજમાં ભળી ગયો. પણ શું? તમારા બંનેને લીધે ભોગવવું તો બધાને પડશે. એના વિશે જો તમે વિચાર કર્યો હોત ને તો આ પગલું ઉપાડવા માટે તમારા પગ જ ન ઉપડત અને ચારેય પરિવારની આબરૂના લીરે લીરા ઉડાડવાનો ખ્યાલ પણ મનમાં ન આવત. રાજીવ સંબંધોના સમીકરણનું સ્પષ્ટીકરણ સમજાવી રહ્યો હતો. રાજીવ, આવા લોકોને સમજાવવાનો અર્થ એટલે પ્રયત્ન વ્યર્થ. મારી સ્થિતિ તો સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. ન તો હું મારો ગુસ્સો ઓકી શકું કે ન તો એને ગળી શકું. હું ભગવાન નથી કે ભક્તોની ભૂલ ભૂલી માફ કરી દઉં. હું તો પ્રેમના પ્રવાહમાં વહેતો, લાગણીઓથી ધબકતો અદનો ઇન્સાન છું. ન હું મારી જાતને સજા આપી શકું છું કે ન આ બંનેને. રતન, આ બંનેએ ભૂલ નહીં પણ ગંભીર ગુનો કર્યો છે. એની સજા એમને જરૂર મળશે અને એ આપણે નહીં પણ ઉપરવાળો આપશે. તું શાંત થા મારા ભાઈ. જે બનવા કાળ હતું એ બની ગયું. કોઈને કોઈ માર્ગ જરૂર નીકળશે. રાજીવ, શું ધૂળ ને ઢેફા માર્ગ નીકળશે? એમની સજા તય છે અને એ છે મોત અને એ સજા આપશે આ રતન રાજપૂત. રતને રિવોલ્વરના ટ્રિગર પર હાથ મૂક્યો પણ રાજીવે હાથમાંથી રિવોલ્વર છીનવી લીધી. ધૂળિયા જમીન પર ઘા કરી દીધી અને રતનને વળગી પડ્યો. દૂર કરી નાખ આ બેયને મારી નજરોથી. રાજીવ,
રતન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એનું દિલ અને હિંમત બંને તૂટી ગયા હતા. એના સપનાઓ ચકનાચૂર થઈ કાચની જેમ વિખેરાઈ ગયા હતા અને એની અણીઓ સૂળની જેમ એના હૃદયમાં ભોંકાઈ રહી હતી. તમારી છોડીએ તો અમને ક્યાંય મોં બતાડવા લાયક ન રાખ્યા નટુબા. એમની આ હરકત માફીને લાયક નથી. મારા દીકરાનું જીવતર ધૂળ કરી નાખ્યું એણે. જોરુભાઈએ જીભાજોડી ચાલુ રાખી. વાંક એકલી મારી છોડીનો નથી જોરુભા. તમારા દીકરામાં કોઈ ખોટ હશે એટલે જ એના પગ બીજે વળ્યા. તાળી ક્યારેય એક હાથે ન પડે, સમજ્યા તમે? નટુબા પણ ગાંજિયા ગાય એમ નહોતા. જો આમ એકબીજા પર આરોપ લગાડી દોષી ઠેરવતા રહેશું તો કાંઈ વળવાનું નથી. અત્યારે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. જો વડીલો જ આમ આપસમાં લડ્યા કરશે તો છોકરાઓને કોણ સમજાવશે? અનંતરાય બંનેને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જુઓ, તમે આમ જ મગજમારી કરતા રહેશો તો કમરપટા અને રહસ્ય બંનેથી હાથ ધોઈ બેસશો. એ બેશકિંમતી કમરપટ્ટાની મોંમાગી કિંમત તો અમને બજારમાં કોઈ પણ ઝવેરી આપી દેશે, પણ રહસ્ય હંમેશ માટે આઝમગઢની રેતીમાં દફન થઈ જશે. ચાલાકી ભર્યા ખંધા હાસ્ય સાથે ખીમજી પટેલ આગળ વધ્યા. નથી જોઈતો અમને કોઈ કમરપટ્ટો ને નથી જાણવું કોઈ રહસ્ય. મારા માટે રતનથી વિશેષ કાંઈ જ નથી, કાંઈ પણ નહીં. રતન ખુદ જ એક અમૂલ્ય હીરો છે જે મારા સદનસીબે મને મળ્યો છે અને એની વિસાતમાં બધાય રત્નો મારા માટે ફક્ત પથ્થર છે, પથ્થર. ચાલો પપ્પા, ચાલો બાપુ, આપણે પાછા જતા રહીએ. રાજીવના મનની વાત હોઠો પર આવી ગઈ. પણ મને મારો કમરપટ્ટો પાછો જોઈએ છે. અનન્યાનો બદલાયેલો અને કાંપતો અવાજ સાંભળતા જ બધા એની તરફ વળ્યા ને જોયું તો એના ચહેરા પર અસ્તવ્યસ્ત લહેરાતી લટોમાંથી તાકી રહેલી લાલઘમ આંખો બધાના શરીરમાં ભયનું લખલખું જન્માવી ગઈ અને સૌ બે ચાર ડગલા પાછળ ખસી ગયા. અનન્યા! રાજીવે જોરથી બૂમ પાડી. કોણ અનન્યા? હું કોઈ અનન્યા નથી, હું છું તરાના. અનન્યા રાજીવ તરફ આગળ વધી રહી હતી. આ તો સ્પ્લિટ પર્સનાલિટી ડિસઓર્ડર જેવું થઈ ગયું નહીં માયા? આના શરીરમાં ભૂલભુલૈયાની મંજુલકાએ પ્રવેશ કર્યો જેવું લાગે છે. મનીષ માયાની કાનમાં ગણગણી રહ્યો હતો. રણની શાંત રેતમાં અચાનક વંટોળ ચડ્યો હોય એમ ધૂંધળા વાતાવરણમાં અટવાઈને પોતાનો જીવ બચાવવા હવાતિયા મારતા મુસાફર જેવી સ્થિતિ અત્યારે આ બધાયની હતી. મझધારે પહોંચ્યા પછી નાવ ડૂબવા લાગે અને કિનારો સામે હોવા છતાંય બચવાની આશા ન હોય ત્યારે આમાંથી રસ્તો નીકાળવાની ઉમ્મીદ સાથે મનોમન બધા પોતપોતાના ઈશ્વરને યાદ કરવા લાગ્યા. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આગળના ભાગ માટે કમેન્ટ કરજો.